Welcome to RS online class. Myself Rekha Patel. Today we will discuss about English Standard 11 Supplementary Reader Flamingo Read 3 My Greatest Olympic Prize મારું સૌથી મોટું ઓલિમ્પિકનું ઇનામ. Paragraph exercises. Hello friends, this is Read 3 Supplementary Reader My Greatest Olympic Prize. બરાબર. Read the following text and answer the questions given below it. અહીંયા ઓલિમ્પિક ગેમ્સની અંદર જે લોંગ જમ્પ માટેની કોમ્પિટિશન થઈ ગઈ એમાં લૂઝ લોંગ અને રાઇટર વચ્ચે જે ઇવેન્ટ બને છે એની અહીંયા ચર્ચા કરીએ છીએ. It was the summer of 1936. 1936નો ઉનાળાનો દિવસ હતો. The Olympic Games were being held in Berlin. બર્લિનની અંદર ઓલિમ્પિક ગેમ્સ એ યોજવામાં આવી હતી. I wasn't worried about all this. મને તો એની કોઈ ચિંતા જ નહોતી. I have trained, sweated and disciplined myself for 6 years with the games in mind. આ ગેમને મનમાં રાખીને મેં 6 વર્ષ સુધી તાલીમ લીધી હતી, પરસેવો પાડ્યો હતો અને મારી જાતને ડિસિપ્લિન શિસ્તમાં કરી હતી. While I was going over on the boat, જ્યારે હું બોટમાં બેસીને પેલે પાર ગયો, all I could think about was taking home 1 or 2 of those gold medals. ત્યારે મારા મનમાં શું હતું કે હું એક કે વધારે ગોલ્ડ મેડલ લઈને જ પાછો મારા ઘરે આવીશ એવું મારા મનમાં મેં વિચાર્યું હતું. આઈ હેડ માય આઈઝ એસ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ. અને મારી દ્રષ્ટિ મેં ક્યાં કેન્દ્રિત કરી હતી તો લોંગ જમ્પ ઉપર. બરાબર, લાંબી કૂદમાં મેં મારી દ્રષ્ટિ, મારી આંખો એ સ્થિર કરી હતી. અ યર બિફોર, એક વર્ષ પહેલાં, આઈ વુડ સેટ ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ 26 feet 8 inches. બરાબર, કે એક વર્ષ પહેલાં મેં આ રેકોર્ડ કર્યો હતો. બરાબર. એવરીવન એક્સપેક્ટેડ મી ટુ વિન ધેટ ઓલિમ્પિક ઇવેન્ટ હેન્ડ્સ ડાઉન. અને દરેક વ્યક્તિને એવી અપેક્ષા હતી કે આ ઓલિમ્પિકની ઇવેન્ટ તો મારા હાથની વાત છે, મારા ડાબા હાથનો ખેલ છે. હેન્ડ્સ ડાઉન એટલે બહુ ઇઝી છે મારા માટે. બરાબર, વિધાઉટ ડિફિકલ્ટી હું એને કરી શકીશ. આઈ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ. પણ મને તો આશ્ચર્ય થયું. વેન ધ ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ ટ્રાયલ્સ. જ્યારે લોંગ જમ્પ ટ્રાયલનો સમય આવ્યો ત્યારે આઈ વોઝ સ્ટાર્ટલેડ ટુ સી અ ટોલ બોય હિટિંગ ધ પીટ ઓલમોસ્ટ 26 feet ઓન હિઝ પ્રેક્ટિસ સ્લિપ. કે ક્યારે એને વધારે સ્ટાર્ટલેડ ચમકી ગયો. બરાબર, એને સરપ્રાઇઝ થઈ. બરાબર, ક્યારે સરપ્રાઇઝ થઈ કે જ્યારે એણે એક ઊંચા છોકરાને જોયો કે જેણે પ્રેક્ટિસની અંદર જ એણે 26 ફૂટનો કૂદકો ખાડાની અંદર માર્યો હતો. હી ટર્ન આઉટ ટુ બી અ જર્મન નેમ્ડ લૂઝ લોંગ. એ ક્યાંનો હતો? જર્મનીનો હતો, જેનું નામ લૂઝ લોંગ હતું. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ ધેટ હી વુડ વિન ધ ડમ્પ. અને બધાને ખબર હતી, દરેક જર્મનને ખ્યાલ હતો કે આ ઘટનાથી એમને આશા બંધાઈ હતી કે તે જ આ જીતશે. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગો આઉટ ધેર એન્ડ રિયલી પ્રૂવ માયસેલ્ફ. અને તેથી મને પણ ખંત જાગી કે હું પણ ત્યાં જાઉં અને મારી જાતને સાબિત કરું. નાઉ ધ ક્વેશ્ચન્સ. બરાબર, ક્વેશ્ચનની અંદર પહેલો ક્વેશ્ચન આપણને આપ્યો છે કે વેન એન્ડ વેર વર ધ ઓલિમ્પિક ગેમ્સ હેલ્ડ. ક્યાં અને ક્યારે યોજવામાં આવી? તો અહીંયા છે ને, ઇટ વોઝ અ સમર ઓફ 1936 ધ ઓલિમ્પિક ગેમ્સ વોઝ બિંગ હેલ્ડ ઇન બર્લિન. તો આપણો જવાબ થયો આ. બરાબર, વેન તો 1936 અને વેર તો બર્લિનની અંદર. હાઉ મેની યર્સ ધ રાઇટર ટ્રેન. બરાબર, એમણે કેટલા વર્ષની ટ્રેનિંગ લીધી? તો ધ રાઇટર ટ્રેન્ડ ફોર 6 years. 6 વર્ષની એમણે તાલીમ લીધી હતી. ઇન વિચ ગેમ ધ રાઇટર મેડ ધ વર્લ્ડ રેકોર્ડ. એમણે વર્લ્ડ રેકોર્ડ કઈ ગેમમાં બનાવ્યો હતો? તો ધ રાઇટર મેડ ધ વર્લ્ડ રેકોર્ડ ઇન લોંગ જમ્પ. બરાબર, લોંગ જમ્પની અંદર એમણે રેકોર્ડ બનાવ્યો હતો. નાવ ધ થર્ડ ક્વેશ્ચન, ફોર્થ ક્વેશ્ચન, વોટ વોઝ
the surprising thing happened during the long jump trials. તો the surprising thing happened during the long jump trial was the writer show a tall boy hitting the pit almost 26 feet on the practice lap. તો આપણે શ્રીનું અહીંયા શો કરીશું અને પછી વાક્યનો જવાબ લખીશું. Now the last question, find out the phrase from the passage which means without difficulty. મુશ્કેલી વગર તો આપણે શું કહીશું? તો hands down, રમતવાત, બરાબર, ઇઝીલી આપણે પ્રાપ્ત કરી શકીએ તેવું. Now the second paragraph. Now the passage second paragraph. For the next few minutes, થોડીક મિનિટો પછી we walked together. અમે જોડે ચાલવા લાગ્યા. We એટલે કોણ? તો the writer and Luz Long. I didn't tell Long what was eating me. મેં લોંગને કહ્યું નહીં કે મને શું ખાઈ રહ્યું છે, બરાબર, એટલે કે મને શું ડર છે, કે મને શું ડરાવી રહ્યું છે. બટ he seemed to understand my anger. પણ મારો ગુસ્સો જાણે સમજી ગયો હોય એવું જણાતું હતું. એન્ડ he took pains to reassure me. બરાબર, અને મને ખાતરી આપવા માટે તે લાગી પડ્યો. એન ઇંચ ટોલર ધેન આઈ. એ મારા કરતાં એકાદ ઇંચ ઊંચો હશે. હી હેડ એ લીન મસ્ક્યુલર ફ્રેમ. નું સ્નાયુબદ્ધ બાંધો હતો. ક્લિયર બ્લુ આઈઝ. સ્પષ્ટ દેખાતી ભૂરા કલરની આંખો હતી. ફેર હેર. એના વાળ ફેર હતા. એન્ડ અ સ્ટ્રાઇકલિંગ હેન્ડસમ ફેસ. અને ધ્યાન ખેંચી લે તેવો સુંદર ચહેરો હતો. ફાઇનલી સીમિંગ આઈ હેડ કામ ડાઉન. બરાબર, કે મને પછી અંતે એણે શાંત થયેલો જોયો. હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ જમ્પિંગ બોર્ડ. અને પછી એણે જમ્પિંગ બોર્ડ હતું જે ટેક ઓફનું બોર્ડ ત્યાં આંગળી ચીંધીને કહ્યું. લુક, હી સેડ. એણે કહ્યું, જો. વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન ઓફ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ. કે બોર્ડની પાછળ તું કેમ થોડી ઇંચ દૂર લાઇન નથી દોરી દેતો. એન્ડ એમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ વેર. અને ત્યાંથી તું તારી કૂદવાની શરૂઆત કરે તો યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. કે ચોક્કસ તું એમાં ફાઉલ નહીં થાય. એન્ડ યુ સર્ટનલી ઓટ ટુ જમ્પ ફાર ઇફ ઇનફ ટુ ક્વોલિફાય. અને ચોક્કસપણે તું ક્વોલિફાય થવા માટે જમ્પ કરી શકીશ. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ્સ. કે ટ્રાયલમાં તું ફર્સ્ટ ના આવે તો એનાથી શું થઈ ગયું? ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. બરાબર, આવતીકાલે જે છે એ કાઉન્ટ થવાનું છે. બરાબર, તો આના ક્વેશ્ચન્સ છે. પહેલો ક્વેશ્ચન છે, હાઉ વોઝ લોંગ. લોંગ કેવો દેખાતો હતો, અથવા તો હાઉ લોંગ લુક્સ. બરાબર, તો અહીંયા આપણને આપેલું છે કે લોંગ ઇઝ ટોલર ધેન રાઇટર. પછી અ લીન મસ્ક્યુલર ફ્રેમ, ક્લિયર બ્લુ આઈઝ, ફેર હેર એન્ડ સ્ટ્રાઇકિંગ હેન્ડસમ ફેસ. એટલે લોંગ વોઝ વિથ અ લીન મસ્ક્યુલર ફ્રેમ. ત્યાંથી શરૂ કરીને ફેસ સુધી લખીશું. વેર ડીડ લોંગ પોઈન્ટ. એ ક્યાં આંગળી ચીંધે છે? તો લોંગ પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ અથવા તો જમ્પિંગ બોર્ડ. નેક્સ્ટ છે, વોટ ડીડ લોંગ સે ટુ ધ રાઇટર. એ રાઇટરને શું કહે છે? તો લોંગ સેડ ટુ ધ રાઇટર વાય હી ડીડન્ટ ડ્રો અ લાઇન a few inches behind the board and aim at making his take off from where. બરાબર, એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીએ તો હી આસ્કડ ધ રાઇટર વાય. પછી યુનું હી કરીશું, ડોન્ટનું ડીડન્ટ. ડ્રો અ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ એન્ડ એમ એટ મેકિંગ યોરનું આપણે હીઝ કરીશું, હીઝ ટેક ઓફ ફ્રોમ ધેર. રાઈટ. થર્ડ ક્વેશ્ચન છે, હુ વોકડ ટુગેધર. કોણ સાથે ચાલતું હતું? તો અહીંયા આપ્યું છે વી વોકડ ટુગેધર. પણ વી એટલે કોણ? તો ધ ઓથર એન્ડ લૂઝ લોંગ. આ બંને સાથે ચાલી રહ્યા હતા. બરાબર. એન્ડ નાઉ ધ લાસ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ અલ્ટિમેટલી. અલ્ટિમેટલી એટલે છેવટે, અંતે. એનો સિમિલર વર્ડ શોધવાનો છે. તો અહીંયા છે ફાઇનલી, અંતે, છેવટે.
બરાબર. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ થર્ડ પેસેજ. પેસેજ થર્ડ. As it turned out, Luz broke his past record in doing so. બરાબર, કે જેવો તે ફર્યો કે જોયું તો લૂઝ જે છે એણે એનો પાછળનો રેકોર્ડ તોડ્યો હતો આવું કરીને. હી પુશ્ડ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. એણે મને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે ધક્કો માર્યો હતો. આઈ રિમેમ્બર ધેટ એટ ધ ઇન્સ્ટન્ટ I landed from my final jump, the one which set the Olympic record of 26 feet 5 inches. બરાબર, કે મને યાદ છે કે તરત જ મેં મારો છેલ્લો કૂદકો એ કેવો માર્યો હતો તો ઓલિમ્પિક જે રેકોર્ડ હતો એ રેકોર્ડની આગળનો 26 ફીટ 5 ઇંચનો. ઇટ વોઝ એટ માય સાઇડ, કે જે મારા પક્ષે હતો. ડિસ્પાઇટ ધ ફેક્ટ, વાસ્તવિકતા હોવા છતાં, ધ એન્ટાયર સ્ટેડિયમ ગ્લેડ એટ અસ ફ્રોમ ધ સ્ટેન્ડ્સ. બરાબર, કે આખું સ્ટેડિયમ જે છે એ અમે જ્યાં ઊભા હતા ત્યાં અમને જોઈ રહ્યું. લૂઝ શુક માય હેન્ડ હાર્ડ, અને લૂઝે મારો હાથ હલાવ્યો. એન્ડ ઇટ વોઝન્ટ ફેક સ્માઇલ વિથ અ બ્રોકન હાર્ટ એન્ડ ધ આર્ટિફિશિયલ શોર્ટ ઓફ ગ્રેપ. આ જે સ્માઇલ હતી એના મોઢા પર એ ફેક સ્માઇલ નહોતી. બરાબર, તૂટેલા હૃદયની કે હારી ગયેલા હૃદયની ફેક સ્માઇલ નહોતી, પણ આર્ટિફિશિયલ પણ નહોતી. બરાબર. યુ કુડ મેલ્ટ ડાઉન ઓલ ધ ગોલ્ડ મેડલ્સ એન્ડ કપ્સ. અને એના આ હાસ્ય સામે બધા જ ગોલ્ડ મેડલ અને કપ ઓગળી જાય તેવા હતા. આઈ હેવ એન્ડ દે વુડન્ટ બી પ્લાન્ટિંગ ઓન ધ 24 કેરેટ ફ્રેન્ડશીપ. બરાબર, કે આ જે શું હતું તો એ 24 કેરેટ ફ્રેન્ડશીપ જેવી ફ્રેન્ડશીપ અહીંયા બંધાઈ રહી હતી. આઈ ફેલ્ટ ફોર લૂઝ લોંગ એટ ધેટ મોમેન્ટ. અને તે સમયે મને લૂઝ લોંગ માટે આ જ ફીલ થયું, આ ક્ષણે તેવી લાગણી અનુભવાઈ. આઈ રિયલાઇઝ ધેન ટુ, અને પછીથી મને વાસ્તવિક રીતે રિયલાઇઝ થયું ધેટ લૂઝ વોઝ ધ એપિટોમ of what Pierre Coubertin, founder of the modern Olympic Games. ત્યારે મને આજે પિયરેડો કાબેટિન જે છે કે જે મોડર્ન ઓલિમ્પિક ગેમ્સનો ફાઉન્ડર છે એનો એપિટોમ એટલે કે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ લાગ્યો. બરાબર, એપિટોમ એટલે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ એ મને લાગ્યો કે પેલો ફાઉન્ડર કેવો હતો તો મસ્ટ હેવ હેડ ઇન માઇન્ડ વેન હી સેડ. જ્યારે કહેતો ત્યારે એના મનમાં એક જ વસ્તુ હતી, કઈ? ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ બટ ટેકિંગ પાર્ટ. કે ઓલિમ્પિક ગેમ્સનું મહત્ત્વ કઈ બાબતમાં હતું? જીતવામાં? તો કે ના, ટેકિંગ પાર્ટ, એમાં ભાગ લેવો એ જ મહત્ત્વની વાત છે. ધ એસેન્શિયલ થિંગ ઇઝ લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ વેલ. કે સૌથી જરૂરી અગત્યની બાબત શું છે તો કોન્કરિંગ એટલે જીતવું તે, કે પછી ફાઇટિંગ વેલ તો કે ફાઇટિંગ વેલ, સારી રીતે લડત આપવી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જીતવું એ નહીં. અહીંયા કેટલાક ક્વેશ્ચન આપ્યા છે જેના આપણે આન્સર અંદરથી શોધીશું. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ હાઈએસ્ટ રેકોર્ડ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇન લોંગ જમ્પ? તો આપણને ખ્યાલ છે કે હાઈએસ્ટ કયો છે તો ધ હાઈએસ્ટ રેકોર્ડ ઇઝ રેકોર્ડ ઓફ 26 feet 5 inches. બરાબર, તો અહીંયા લખીશું ધ હાઈએસ્ટ રેકોર્ડ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇન લોંગ જમ્પ ઇઝ ઓફ 26 feet 5 inches. સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ? તો અહીંયા આપણને આપેલું છે કે પિયરેડો કાબેટિન વોઝ ધ ફાઉન્ડર ઓફ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ. બરાબર. થર્ડ ક્વેશ્ચન, વોટ વોઝ લૂઝ એક્સપ્રેશન વેન ઓવન્સ મેડ રેકોર્ડ? રાઇટરનું નામ છે ઓવન્સ. તો ઓવને જ્યારે રેકોર્ડ કર્યો ત્યારે લૂઝના એક્સપ્રેશન કેવા હતા તો વેન ઓવન મેડ રેકોર્ડ, લૂઝ શુક હિઝ હેન્ડ હાર્ડ and it wasn't fake smile with a broken heart and artificial sort of grief. બરાબર, તો આપણો
આન્સર છે. નાવ the fourth question, what does the modern founder say about the Olympic Games? કે આ મોડર્ન ફાઉન્ડર જે છે ઓલિમ્પિક ગેમ્સ વિશે શું કહે છે? તો એકોર્ડિંગ ટુ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ ફાઉન્ડર, બરાબર, એ શું કહે છે એના વિશે જોઈએ તો ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ બટ ટેકિંગ પાર્ટ. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ વેલ. આપણો ચોથા પ્રશ્નનો જવાબ છે, બરાબર. નાઉ ધ લાસ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ એક્સ્ટ્રેક્ટ વિચ મીન્સ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ. સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ આપણે હમણાં વાત થઈ ને તો એપિટોમ. એપિટોમ એટલે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ, બરાબર. તો અહીંયા આપણો સપ્લિમેન્ટરી રીડરનો ત્રીજો યુનિટ પૂરો થયો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું જોઈશું. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ. Friends, subscribe my channel on YouTube, like, share and review my Facebook page English Teacher _RS.